ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? ઓફલાઈન ક્લાસ પછી આજે આપણે ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન ક્લાસ પર ભણીએ છીએ મિત્રો. માણસ એને જ કહેવામાં આવે જે પરિસ્થિતિ સાથે સમન્વય સાધી અને આગળ વધતો રહે એને આપણે માણસ કહેવામાં આવે છે. અને આપણે એવા માણસો છે કે જે દરેક પરિસ્થિતિમાં આપણો જે ગોલ છે, આપણો જે ધ્યેય છે એ ચૂકવા દેતા નથી. અને તમે પણ એવા વિદ્યાર્થીઓ જેને ચૂકતા નથી. સો નોલેજ પરિવાર આ પરિસ્થિતિમાં પણ તમારી સાથે અડગ ઊભું છે. એટલા માટે મિત્રો આપણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડેઈલી આપણા જે ટોપિક છે કવર કરવા માટે ડેઈલી ટોપિક વાઇઝ લેક્ચર્સ એ તમને ડેઈલી યુટ્યુબ ચેનલ ઉપરથી લિંક લઈ વોટ્સઅપ ગ્રુપમાં મળતી રહેશે મિત્રો. સો દરેક શિક્ષક મિત્રો દરેક સબ્જેક્ટના વિડીયો લેક્ચર્સ તમને આપશે. તો અમે પણ એવી આશા રાખીએ છીએ કે તમે પણ એ વિડીયો લેક્ચર્સને પૂરા ડિસિપ્લિન સાથે ડેડિકેશન સાથે સમજો, પ્રિપેર કરો. નોટ્સ રેગ્યુલર તમારે બનાવવાની છે. એ નોટ્સ બનાવો. મહત્વની વસ્તુ એ છે કે જો તમને ના સમજાય તો તમે ફરી પાછું રિવાઇન્ડ કરીને સમજી શકો છો. અને જે તે ટીચર્સને પછી તમારે કોઈ પણ ડાઉટ્સ પૂછવા હોય તો પૂછી શકો છો. સો બેટા આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ એટોમિક સ્ટ્રક્ચર તો સ્ટ્રક્ચર ઓફ એટમનું ડિસ્કશન કરતા હતા, જેમાં આપણે રુથરફોર્ડ એક્સપેરિમેન્ટ છે ડિસ્કસ કર્યો હતો. રુથરફોર્ડના એટોમિક મોડેલ પ્રમાણે બેટા કીધું એ પ્રમાણે કે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ સ્ટેબલ છે, જેમાં પોઝિટિવલી ચાર્જ પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન એની અરાઉન્ડ એ સર્ક્યુલર મોશન કરે છે. સો અકોર્ડિંગ ટુ જેમ્સ મેક્સવેલ જ્યારે ચાર્જ પાર્ટિકલ એ સર્ક્યુલર મોશન કરે તો એનાથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન EMR પ્રોડ્યુસ કરે. અને જો એવું થાય તો જેમ્સ મેક્સવેલ એવું કીધેલું કે 10⁻⁻14 સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસમાં ઘૂસી જાય. આવું નથી થતું એ સમજવા માટે નીલ્સ બોહરે એક્સપ્લેનેશન આપ્યું, જેના માટે આપણે વચ્ચે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શું છે, એની પ્રોપર્ટીઝ શું છે, ડ્યુઅલ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જેમાં પાર્ટિકલ નેચર, વેવ નેચરની ડિસ્કશન કરેલી હતી. આ ચેપ્ટરની અંદર બેટા આપણે ઓનલી પાર્ટિકલ નેચર ડિસ્કસ કરીએ છીએ. શું કામ? તો કે નીલ્સ બોહરે પોતાના એટોમિક મોડેલની અંદર પાર્ટિકલ નેચરને જ કન્સિડર કરેલું છે, વેવ નેચર્સની વાત નથી કરી. એટલા માટે જ એનો જે મોડેલ છે એ એક્સેપ્ટેબલ નતો થયેલો બેટા. માટે આપણે આ ચેપ્ટરની અંદર પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના પાર્ટિકલ નેચરને સમજવા માટે બ્લેક બોડી રેડિયેશન એન્ડ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપણે ડિટેલમાં વ્યવસ્થિત સારી રીતે સમજેલા છે. એને રિલેટેડ એનસીઈઆરટી ના જે ક્વેશ્ચન્સ છે એ પણ આપણે સોલ્વ કરેલા છે. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે બોહર્સ એટોમિક મોડેલ. નીલ્સ બોહરે જે એક્સપ્લેનેશન આપેલું છે બેટા એનું ડિસ્કશન આપણે કરવાનું છે. The first of all, Niels Bohrનું જે એટોમિક મોડેલ છે એની એક લિમિટેશન એ છે કે it is only applicable for હાઇડ્રોજન એટમ. હાઇડ્રોજન એટમનો મીનિંગ શું થશે? તો કે only one electron containing species. નીલ્સ બોહરના એટોમિક મોડેલની સૌથી મોટામાં મોટી લિમિટેશન બેટા કે only applicable for those species which have only one electron. As for example, hydrogen atomic number Z is equal to 1, electron પણ 1 થશે બેટા. helium plus 1, helium નો બેટા atomic number Z is equal to 2, but number of electron કેવી રીતે કાઉન્ટ કરો આપણે કીધેલું છે Z minus charge. So Z minus charge પ્રમાણે જોશું તો 2 minus 1 is equal to 1. lithium plus 2, Z is equal to 3, 3 minus 2 is equal to 1. એટલે એવા સ્પીસીસ ને જ એપ્લિકેબલ થશે કે જેની પાસે ઓન્લી 1 ઇલેક્ટ્રોન હોય. હિલિયમ માટે એપ્લિકેબલ નથી બીકોઝ હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, બટ હિલિયમ પ્લસ 1 કહો તો એપ્લિકેબલ છે. લિથિયમ ને એપ્લિકેબલ નથી બીકોઝ લિથિયમના 3 ઇલેક્ટ્રોન એટોમિક નંબર 3 છે, બટ લિથિયમ પ્લસ 2 કહેશું તો એના માટે એપ્લિકેબલ છે બીકોઝ એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. સો આ only applicable for those species which have only one electron. ચક્કર લેવી. સો આપણે વાત કરીએ પ્રમાણે કે it is only applicable for those species which have only one electron. એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ માટે જ એપ્લિકેબલ છે. હવે જે નીલ્સ બોહરનો ક્વેશ્ચન છે એ નીલ્સ બોહરે જે આન્સર આપ્યો, મેક્સવેલે જેને ક્વેશ્ચન પૂછેલો હતો કે જો
ચાર્જ પાર્ટિકલ એ કન્ટિન્યુઅસ સર્ક્યુલર મોશનમાં હોય તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પ્રોડ્યુસ કરવા જોઈએ અને ઇલેક્ટ્રોનની પોતાની એનર્જી ડિક્રીઝ થાય તો ન્યુક્લિયસમાં 10⁻14 સેકન્ડની અંદર ઘૂસી જવો જોઈએ. આનો આન્સર છે એ નિલ્સ બોરે પોતાના પોસ્ચ્યુલેટમાં ફર્સ્ટ પોસ્ચ્યુલેટમાં આપેલો. અકોર્ડિંગ ટુ નિલ્સ બોર, ઇલેક્ટ્રોન કેન મૂવ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ in those orbital which have a stable energy or the continuous energy. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ એ જ ઓર્બિટલમાં સર્ક્યુલર કરી શકે કે જ્યાં તેમની એનર્જી કોન્સ્ટન્ટ છે, એ વેરિયેબલ થશે નહીં. ફરીથી એકવાર, મેક્સવેલે જે ક્વેશ્ચન પૂછેલો હતો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પ્રોડ્યુસ થાય તો એમની એનર્જી ડિક્રીઝ થવી જોઈએ. નિલ્સ બોરે કીધી વાત ખોટી છે. ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ એનર્જી સાથે જ એ સર્ક્યુલર કરશે. તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ પોસ્ચ્યુલેટ, ઇલેક્ટ્રોન can move around the nucleus with constant energy is called stationary orbital, which is represented by principal quantum number n and also represented in capital K, L, M, N. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અરાઉન્ડ, જે સપોઝ કે આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની અરાઉન્ડ જે કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ એનર્જી સાથે ઇલેક્ટ્રોન સર્ક્યુલર મોશન કરે છે બેટા, કે જ્યાં એમની એનર્જી કોન્સ્ટન્ટ છે, એને કહેવામાં આવે છે સ્ટેશનરી ઓર્બિટલ, જેને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે ક્વોન્ટમ નંબર 1, 2, 3, 4, which is also represented by capital K, L, M, N. K shell, N shell વડે તમે રિપ્રેઝન્ટ કરો છો, બરોબર? તો એને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ક્લિયર છે વસ્તુ? એટલે કે જે ફર્સ્ટ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન છે એની એનર્જી કોન્સ્ટન્ટ હશે. સેકન્ડ ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન છે એની એનર્જી કોન્સ્ટન્ટ છે. થર્ડ ઓર્બિટલમાં જે છે એની એનર્જી કોન્સ્ટન્ટ છે. એ એનર્જી વેરિએશન થશે નહીં, કોન્સ્ટન્ટ હશે. ધ સેકન્ડ પોઈન્ટ, ઇલેક્ટ્રોન કેન move around the nucleus with nh upon 2 pi angular momentum. શું કીધેલું છે બેટા? કે ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની અરાઉન્ડ સર્ક્યુલર મોશન કરે છે, સર્ક્યુલેટ કરે છે, ત્યાં એમનું એંગ્યુલર momentum which is represented by mvr is equal to nh upon 2 pi. It means for the first Bohr orbital n is equal to 1, so angular momentum can be represented by mvr is equal to h upon 2 pi. For the second Bohr orbital n is equal to 2, so mvr is equal to 2h by 2 pi, 2 cancel, which is represented by h upon pi. Again, farithi, according to Niels Bohr, electron can move around the nucleus having a constant energy, and this path is called stationary orbital. સેકન્ડ પોઈન્ટ, જે ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસ મોશન કરે છે ત્યાં એમનું એંગ્યુલર મોમેન્ટમ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય mvr nh upon 2 pi,
where n is equal to number of orbital, n is equal to 1, that is first Bohr orbital, so mvr is equal to h upon 2 pi. For the second Bohr orbital, mvr is equal to 2h upon 2 pi, 2 will cut થઈ જશે, so answer is h upon pi. ક્લિયર છે બેટા? આનો સ્ક્રીનશોટ લઈ નોટ્સમાં લખવાનું છે બેટા, તો પોઝ કરી આનો તમે ફટાફટ છે એ સ્ક્રીનશોટ લઈ લો અને નોટ્સમાં લખવાનું છે. કશું જોડ દેવું પાછું, આ તો જોડ દેવું પાછું આ બધું થઈ ગયું. ચાલો તો નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ પોઈન્ટ બેટા, ડ્યુરિંગ ધ ટ્રાન્ઝિશન change in energy will be zero. આનો મીનિંગ શું થાય તો કે ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્ઝિશન કરે, ટ્રાન્ઝિશનનો મીનિંગ શું થાય તો કે ઇલેક્ટ્રોન છે એક સ્ટેટમાંથી જ્યારે બીજી સ્ટેટમાં જાય અને બીજી સ્ટેટમાંથી ફરી પાછો પોતાની સ્ટેટ પર આવે, એ આખી પ્રોસેસ એક ટ્રાન્ઝિશનની પ્રોસેસ કહેવાય. અને આ ટ્રાન્ઝિશનની પ્રોસેસ દરમિયાન એનર્જીનો ચેન્જ છે ઝીરો થવો જોઈએ. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોન જેટલી એનર્જીથી એ પોતાના સ્ટેટમાંથી બીજા હાયર સ્ટેટમાં જાય ત્યારે એનર્જી એબ્ઝોર્બ કરશે. સપોઝ કે ઇલેક્ટ્રોન છે, ઇટ મીન્સ વેન ઇલેક્ટ્રોન જમ્પ lower energy state to higher energy state, electron absorb energy which is represented by h mu, and when jump higher energy to lower energy, it release energy h mu. સપોઝ કે ઇલેક્ટ્રોન છે આ કોઈ સ્ટેટમાં છે જેની એનર્જીને E1 વડે રિપ્રેઝન્ટ કરાય છે અને આ એનર્જી છે E2, આને હું કહું છું લોઅર એનર્જી સ્ટેટ. અને આને આપણે કહીએ છીએ હાયર એનર્જી સ્ટેટ. સો ઇલેક્ટ્રોન જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી E1 એનર્જી સ્ટેટમાંથી એ જમ્પ કરશે હાયર એનર્જી સ્ટેટમાં, ત્યારે h mu જેટલી એનર્જી એ એબ્ઝોર્બ કરશે અને ફરી પાછો જ્યારે હાયર એનર્જી ટુ લોઅર એનર્જીમાં જમ્પ કરશે ત્યારે જેટલી એનર્જી એને એબ્ઝોર્બ કરેલી છે એટલી એનર્જી રિલીઝ થશે. સો વી કેન સે E2 will be E1 plus h mu. E1 માંથી જ્યારે E2 માં જાય છે, E1 એ લોઅર એનર્જી સ્ટેટ છે, E2 હાયર એનર્જી સ્ટેટ છે. લોઅર એનર્જી ટુ હાયર એનર્જીમાં જ્યારે જાય છે ત્યારે h mu એનર્જી એબ્ઝોર્બ કરે છે. ફરી પાછો જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે ત્યારે h mu એનર્જી રિલીઝ કરે છે. સો વી કેન સે ડેલ્ટા E is equal to E2 minus E1 is equal to h mu. Delta E is equal to E2 minus E1 is equal to h mu. Clear છે બેટા? Next, energy of electron in n Bohr orbital. ચલો, energy of electron in n Bohr orbital. કોઈ પણ n ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી? So energy of electron can be represented by the formula En is equal to minus RH into Z square by n square. Again, the energy of electron in n Bohr orbital can be represented by the formula En is equal to minus RH Z square into n square, where Z is atomic number, n principal quantum number,
and R is stand for Rydberg constant. R is stand for Rydberg constant, which value is 2.18 into 10 raised to minus 18 joule or 31.1 electrovolt. Generally energy જે છે એ જૂલ માં યા તો ઇલેક્ટ્રોવોલ્ટ માં આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. સો 13.1 electrovolt એને વડે રિપ્રેઝન્ટ આપણે કરીએ છીએ. As per example, energy of electron for first Bohr orbital in hydrogen atom. चलो फर्स्ट बोर ऑर्बिटल में हाइड्रोजन एटम माटे आ फर्स्ट बोर ऑर्बिटल n is equal to 1. So E1 will be minus RH, Z will be 1 and n is also 1. So E1 will be minus 13.1 electrovolt. So first bohr orbital में energy 13.1 electrovolt minus. N is equal to 2 for the second bohr orbital. E2 minus R 1 square divided by 2 square. So minus 13.1 divided by 4. So answer will be minus 3.2 nearest thus. So answer is minus 3.2 electrovolt. So એનો મીનિંગ એવો છે બેટા કે જેમ જેમ તમે ઇલેક્ટ્રોન ને ન્યુક્લિયસ થી દૂર લઈ જાઓ છો, n is equal to 1 minus 13.1, n is equal to 2 minus 3.2, જેમ જેમ તમે ઇલેક્ટ્રોન ને ન્યુક્લિયસ થી દૂર લેતા જાઓ છો એમ એમ એનર્જી છે ઇલેક્ટ્રોન ની ઇન્ક્રીઝ થાય છે. minus 13.1 કરતા minus 3.2 વધુ છે. So as the distance increase between electron and nucleus, energy will increase. So માટે એવો ક્વેશ્ચન પણ પૂછવામાં કે ભાઈ નેગેટિવ સાઇન ઇઝ હિયર, અહીંયા નેગેટિવ સાઇન શું કામ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે? સો આપણે કીધું એ પ્રમાણે કે જેમ ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ થી દૂર જાય એમ એનર્જી છે ઇન્ક્રીઝ થાય. તો કોઈ ઇલેક્ટ્રોન ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર પહોંચે. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે શું? તો કે કઈ બ્રહ્માંડ સુધી નથી પહોંચી જવાનું. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે કે ન્યુક્લિયસના એટ્રેક્શન ફોર્સ થી દૂર જતો રહે. ન્યુક્લિયસનું એટ્રેક્શન ફોર્સ એને લાગતું બંધ થઈ જાય તો એના માટે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ થઈ ગયું. અને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર જે ઇલેક્ટ્રોન છે એમની એનર્જી ખૂબ હાઈ હશે. તો ખૂબ હાઈ એટલે કેટલી? તો પછી એ લેવામાં કીધું 0. એટલે કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર જે ઇલેક્ટ્રોન છે એની એનર્જી લેવામાં આવે છે 0. અને જેમ જેમ ડિસ્ટન્સ ડિક્રીઝ થતું જાય, નજીક આવતો જાય એમ એમ એનર્જી છે ડિક્રીઝ થતી જાય. સો 0 થી તમે ડિક્રીઝ કરો એટલે એનર્જી બેટા તમારી થશે માઇનસ માં સાઇન આવશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની એનર્જી એ માઇનસ આપણે એટલા માટે લેવામાં આવે છે. ક્લિયર છે? સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ફોર n ઓર્બિટલ, n ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી કેટલી is represented by En minus RH z² by n² ફોર્મ્યુલા વડે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. ચલો તો બેટા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને નોટ્સમાં લખી નાખો એટલે આપણે આગળ વાત કરીએ. So energy can be represented for the n orbital electron is En is equal to minus RH z² by n² formula. Clear છે બેટા? Now come to the next, the radius for electron in n orbital. चलो radius for electron in n orbital. चलो n orbital માં રહેલા ઇલેક્ટ્રોન માટેની રેડિયસ કેટલી? સો રેડિયસ ફાઇન્ડ આઉટ કરવા માટેનો ફોર્મ્યુલા Rn is equal to a0 into z² by n. Rn is equal to a0 into n² by z. n² by z, where a0 is equal to 15.29 picometer or 0.529 nanometer or 0.0529 angstrom. चलो, radius can be
find out with the formula Rn is equal to A0 into n square by Z. Again, n is quantum number, and Z is atomic number, and A0 is constant. As per example, chalo calculate radius for first Bohr orbital in hydrogen atom. ચલો હાઇડ્રોજન એટમમાં ફર્સ્ટ બોર ઓર્બિટલની રેડિયસ કેટલી આવું આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. સો ફોર્મ્યુલા બેટા આપણને ખબર છે Rn is equal to A0 into n square by Z. ચલો ફર્સ્ટ બોર ઓર્બિટલ કીધેલું છે, સો n is equal to 1 and Z હાઇડ્રોજન એટમ માટે Z is equal to 1. So R1 will be A0 is equal to 52.9 picometer થશે. ચલો સેકન્ડ ક્વેશ્ચન બેટા લઈએ અહીંયા. સેકન્ડ બોર ઓર્બિટલ ઇન હિલિયમ +1 એટમ. ચલો શું કીધું છે બેટા? હિલિયમ +1 ની સેકન્ડ બોર ઓર્બિટલ જણાવો આવું કીધેલું છે. ચલો ફોર્મ્યુલા લખેલો છે Rn is equal to A0 n square by Z, where n is equal to 2 because second board orbital છે, and Z is equal to 2 because helium ની વાત કરેલી છે. ફોર્મ્યુલામાં આપણે પુટ કરીએ R2 is equal to A0 into n square એટલે 2 નો સ્ક્વેર divided by Z. Z also will be 2. 2 શું થશે? કેન્સલ. So R2 is equal to 2A0 is equal to 15.9 picometer. કેલ્ક્યુલેશન કરી દઈએ એટલે આન્સર આવશે. ચલો એમસીક્યુ આવું પણ પૂછાય છે બેટા. The ratio for first Bohr orbital of helium +1 and second Bohr orbital for lithium +2 atom. ચલો શું કીધેલું છે તમને અહીંયા રેશિયો ડિરાઇવ કહેવામાં આવેલો છે. કોના માટે? ફોર ધ ફર્સ્ટ બોર ઓર્બિટલ ઓફ હિલિયમ +1 and the second Bohr orbital for the lithium +2. ચલો બંને માટે આપણે લખીએ ફોર્મ્યુલા તો બંનેમાં કોમન છે બેટા. Rn is equal to A0 into n square by Z, where Rn માં ફર્સ્ટ ટાઈમ આપણે લઈએ છીએ અહીંયા ફર્સ્ટ બોર ઓર્બિટલ એટલે હું લખું છું R1 is equal to A0. ચલો હિલિયમ માટે n ફર્સ્ટ બોર ઓર્બિટલ કીધી એટલે 1 આવશે બેટા. Z એટોમિક નંબર ઓફ હિલિયમ is 2 એટલે અહીંયા આવશે A0/2. આને હું કહું ઇક્વેશન નંબર 1. ક્લિયર? ચલો સેકન્ડ બોર ઓર્બિટલ એટલે કે R2 is equal to A0 into second Bohr orbital n will be 2 and lithium માટે શું હશે બેટા? Z is equal to 3. So we can write 4A0/3. આને હું કહું ઇક્વેશન નંબર 2. તમને બંનેનો રેશિયો પૂછેલો હશે તો આપણે લખાય R1/R2 will be A0/2 divided by 4A0/2. 3 ક્યાં જતા રહેશે? ઉપર. So we can write 3A0 upon 4 into 2 into A0. A0 will be cut. 3/8 is your answer. Again, શું કીધું છે ફરીથી એકવાર બેટા સમજીએ. The ratio for the first Bohr orbital of helium +1 and second Bohr orbital for lithium +2. helium +1 માટે n lithium +2, helium +1 ની ફર્સ્ટ બોર ઓર્બિટલ, lithium +2 ની સેકન્ડ બોર ઓર્બિટલ, એમનો રેશિયો તમને પૂછેલો છે બેટા. સો રેડિયસ ફાઇન્ડ આઉટ કરવા માટે ફોર્મ્યુલા છે Rn is equal to A0 into n² by Z, where n is equal to 1 for first Bohr orbital, helium Z is equal to 2, so A0/2. Same R2 is equal to A0 into 2 square divided by 3.
લિથિયમ માટે Z કેટલો હશે બેટા 3. સો 4a0/3 બંનેનો રેશિયો R1/R2. સો a0/2/4 a0/3. a0 will be cut. So answer is 3/8. ક્લિયર છે બેટા? ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ ફોર્મ્યુલા which is for નેક્સ્ટ ફોર્મ્યુલા છે એ છે વેલોસિટી માટે બેટા આપણે ફોર્મ્યુલા ડિસ્કસ કરવાનો છે. લખી નાખશું ઝડપથી આપણે આને. ક્લિયર છે? ઓકે ચાલો ધેન velocity of electron in an orbital. Velocity of electron, chalo, velocity of electron in nth orbital. ચલો nમી ઓર્બિટલ માં સર્ક્યુલેટ કરતા ઇલેક્ટ્રોન ની વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો velocity will be represented by the formula Vn is equal to 2.18 10⁻⁶ into Z upon n મીટર પર સેકન્ડ. ચલો વેલોસિટી જો ફોર્મ્યુલા બેટા કેવી રીતે ડિરાઈવ થયા એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એનસીઈઆરટી માં ટેક્સ્ટ બુક ની અંદર કોઈ જગ્યાનું ડેરિવેશન આપેલું નથી. સો બોર્ડ એક્ઝામ માટે છે એટલું ઇમ્પોર્ટન્સ નથી. હા, જે સ્ટુડન્ટ જી નીટ માટે છે એમના માટે વેલોસિટીના ફોર્મ્યુલાસ છે એ કેવી રીતે ડિરાઈવ થાય છે ઇમ્પોર્ટન્ટ છે, બટ જી નીટના સ્ટુડન્ટ્સને આપણે સમજાવીએ છીએ. સો Vn is equal to 2.80 into 10⁻⁶ into Z upon n meter per second, where again Z will be atomic number and n is number of orbital. Z is atomic number and n is number of orbital. चलो एग्जांपल साथे समझिए बेटा. As per example, calculate the velocity of electron in first Bohr orbital for hydrogen atom. ચલો હાઇડ્રોજન એટમની માટે ફર્સ્ટ બોર ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોનની વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો શું કરશું અહીંયા બેટા? હાઇડ્રોજન એટમ છે સો Z will be 1 and first bohr orbital n will be 1. તો ફોર્મ્યુલા V1 will be 2.18 into 10⁻⁶. Z is equal to 1, n is equal to 1. કેન્સલ થઈ જશે. આન્સર 2.18 into 10⁻⁶ મીટર પર સેકન્ડ. ક્લિયર છે? ચલો સો આપણે ફર્સ્ટ ફોર્મ્યુલા જોયું એ n ઓર્બિટલમાં સર્ક્યુલેટ કરતા ઇલેક્ટ્રોનની એનર્જી ફાઇન્ડ આઉટ કરવાનું ફોર્મ્યુલા En is equal to -r h z²/n², જ્યાં z એટોમિક નંબર છે, n ક્વોન્ટમ નંબર છે અને n એટલે ક્વોન્ટમ નંબર એટલે ક્વોન્ટમ નંબર બેટા ઇલેક્ટ્રોનને રિપ્રેઝન્ટ કરવા માટેનો એક સેટ છે. 4 નંબરનો ક્વોન્ટમ નંબરનો સેટ હતા જે આગળ જતા ડિસ્કસ કરશું. બાકી બધાની અત્યારે જરૂર નથી એટલે આપણે વાત નથી કરતા. બટ એ કઈ ઓર્બિટલમાં સર્ક્યુલેટ કરે છે નંબર રિપ્રેઝન્ટ કરે છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે. ઓકે, સો z એટોમિક નંબર છે, n નંબર ઓફ ઓર્બિટલ છે, v એ વેલોસિટી રિપ્રેઝન્ટ કરે છે. ફોર્મ્યુલા આપણે અહીંયા જોયું છે. સોરી આપણે રિવિઝન કરતા હતા ઇલેક્ટ્રોન. ચલો ફરીથી nમી ઓર્બિટલમાં સર્ક્યુલેટ કરતા ઇલેક્ટ્રોનની એનર્જી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે En is equal to -r z²/n². ક્લિયર? સેકન્ડ ફોર્મ્યુલા જોયો તો રેડિયસનો. રેડિયસ માટે Rn is equal to a0 into z²/n, where a0 ની વેલ્યુ 52.9 પાઇકોમીટર, 0.529 નેનોમીટર और 0.529 एंगस्ट्रॉम एंड 0.0529 नैनोमीटर रिप्रेजेंट કરીએ છીએ. ચાલો ત્યાર પછી છે વેલોસિટી. વેલોસિટી ને રિપ્રેઝન્ટ કરવા માટેનો ફોર્મ્યુલા છે Vn is equal to 2.18 into 10⁻⁶ Z upon n, where Z atomic number, n number of orbital. ક્લિયર છે બેટા? કોઈ ઇશ્યુ છે આની અંદર? ગુડ. ચાલો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો અને પોઝ કરીને આપણી નોટ્સની અંદર આને ઉતારી લેશું.
બધા જ ફોર્મ્યુલા બેટા ઇમ્પોર્ટન્સ છે. ફોર્મ્યુલા ના આવડે તો બોર્સ ન્યુમેરિકલ મોડલ્સના જેટલા પણ એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં છે એ નહીં આવડે. અને મેં પહેલેથી કીધેલું છે કે ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારી નોટ્સના ફર્સ્ટ પેજની અંદર કા પછી એક ફોર્મ્યુલા ડાયરીની અંદર જેટલા પણ ફોર્મ્યુલા આવે એ બધા જ ફોર્મ્યુલા હોવા જોઈએ. ક્લિયર છે? ચલો, નાઉ કમ ટુ ધ નેક્સ્ટ. ચલો, બોહર મોડેલ વિશે શોર્ટ નોટ્સ તો કહું પૂછાય ને બેટા, તો આ 4 પોઈન્ટ અહીંયા સુધી છે. પહેલા આપણે વાત કરી સ્ટેશનરી ઓર્બિટલની, પછી વાત કરી એન્ગ્યુલર મોમેન્ટમની, પછી વાત કરી ટ્રાન્ઝિશન માટે એનર્જી, ચોથી વાત કરી આપણે એનર્જીનો ફોર્મ્યુલા, પછી વાત કરી રેડિયસનો ફોર્મ્યુલા, અને છઠ્ઠા પોઈન્ટની અંદર વાત કરી વેલોસિટી. 3 માર્ક્સની અંદર કદાચ જો બોહર મોડેલ સ્કૂલ એક્ઝામમાં પૂછાય તો આ 6 પોઈન્ટ તમારે લખવાના છે. ક્લિયર છે? બટ હવે વાત કરવાની છે આપણે બીજા પોઈન્ટની. ચલો, એનર્જી absorb or release during transition. ચલો, આપણે વાત કરી હતી જ્યારે હાયર ટુ લોઅર થાય તો લોઅર ટુ હાયર જ્યારે સ્ટેટમાં જ્યારે જાય ત્યારે ઇલેક્ટ્રોન એનર્જી છે એબ્ઝોર્બ કરે, નીચેથી ઉપર જાય ત્યારે એબ્ઝોર્બ કરે, અને ઉપરથી ફરી પાછો જ્યારે નીચે આવશે ત્યારે શું કરશે? રિલીઝ કરશે. તો આ જે એનર્જી છે એને કેવી રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે? સપોઝ કે આ ન્યુક્લિયસ છે, અને ઇલેક્ટ્રોન આ ni થી nf માં આ ઇનિશિયલ સ્ટેટ છે, અને આ ફાઇનલ સ્ટેટમાં જમ્પ કરે છે. તો એનર્જી કેવી રીતે રિપ્રેઝન્ટ કરવી? તો ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેટ છે એની એનર્જી ei will be minus r z² upon ni² વડે રિપ્રેઝન્ટ કરશું. આને હું કહું છું ફર્સ્ટ ફોર્મ્યુલા. ફર્સ્ટ ઓર્બિટલમાં ni i is equal to ઇનિશિયલ સ્ટેટ કોઈ પણ હોઈ શકે, 1 2 3 4 વોટેવર, જ્યાંથી સ્ટાર્ટ કરે છે તે ઇનિશિયલ સ્ટેટ થઈ. ફાઇનલ સ્ટેટ ef minus r z² upon nf². જ્યાં જાય છે, જ્યાં સુધી જાય છે એ થશે તમારું ફાઇનલ સ્ટેટ. તો બંને વચ્ચેનો ડિફરન્સ ડેલ્ટા ef is equal to ef minus ei વડે રિપ્રેઝન્ટ થાય. ef minus r z² upon nf² minus ei minus r z² upon ni². માઇનસ માઇનસ શું થઈ જશે બેટા? પ્લસ. સો ડેલ્ટા E will be minus r z² upon nf² plus r z² upon ni². સો ડેલ્ટા E will be, આ બંનેમાંથી r કોમન નીકળશે and z² કોમન નીકળશે. સો વી કેન રાઇટ ni² minus nf² into z². ચલો, ટ્રાન્ઝિશનમાં એનર્જી એબ્ઝોર્બ કે રિલીઝ કરે એના માટેનો ફોર્મ્યુલા ડેલ્ટા E is equal to r into 1 upon ni² minus 1 upon nf² into z². As per example, ચલો calculate energy absorb or release when electron jump from n is equal to 5 to n is equal to 2 in hydrogen atom. ચલો, શું કીધું છે બેટા? ઇલેક્ટ્રોન છે n is equal to 5 માંથી n is equal to માં જમ્પ કરે ત્યારે એનર્જી કેટલી એબ્ઝોર્બ કે રિલીઝ કરે છે આવું તમને પૂછ્યું છે. ડેલ્ટા E is equal to r 1 upon ni² minus 1 upon nf². So delta E, R will be 2.18 into 10 raised to minus 8. R is your Rydberg constant. Rydberg constant value R is equal to 2.18 into 10 raised to minus 18.
ચલો 1/ni², ક્યાંથી સ્ટાર્ટ કરે છે? તો કે 5 થી સ્ટાર્ટ કરે છે. ક્યાં જાય છે? તો કે 2 પર આવે છે. ઇન્ટુ z², હાઇડ્રોજન એટમ માટે z આવશે 1. So delta E is equal to 2.18 10 to minus 18. 1/25 minus 4. 1 નો સ્ક્વેર થશે 1. So delta E will be 2.18 10 to minus 18. ચલો આનો LSA લઈ લે 25 into 4 LCM. 4 minus 25. So delta E 2.18 10 to minus 18. 4 minus 25 એટલે minus 21. 25 into 4 એટલે 100 10 to 2. So delta E will be minus 21 into 2.18. ચલો 21 into 2.18 કેલ્ક્યુલેટરમાં આપણે કરી લઈએ છીએ, ચેક કરી લઈએ. ચલો શું આવશે? 2.18 into 21. So answer is 45.78 into 2 છે ઉપર જશે એટલે શું થશે? -2. -18 -2 એટલે થશે -20 જૂલ. માઇનસ એટલા માટે કે એનર્જી છે રિલીઝ કરે છે. માઇનસ શું કામ છે બેટા? કે એનર્જી અહીંયા શું કરે છે? રિલીઝ કરે છે. રિલીઝ ક્યારે થાય એનર્જી? જ્યારે હાયર સ્ટેટ થી લોઅર સ્ટેટ પર આવે ત્યારે એનર્જી રિલીઝ કરે. n = 5 to n = 2 પર આવે છે એટલે એનર્જી એને શું કરેલી છે? રિલીઝ કરે છે. માટે સાઇન છે આપણે નેગેટિવ રિપ્રેઝન્ટ કરીએ છીએ. ક્લિયર છે બધી વસ્તુ? બરોબર છે? ચાલો લઈ લો સ્ક્રીનશોટ ઝડપથી એટલે પછી આપણે આગળ વાત. ચલો સો એનર્જી હીટ એબ્ઝોર્બ કે રિલીઝ જ્યારે ટ્રાન્ઝિશન દરમિયાન કરે એનો ફોર્મ્યુલા આપણે જોયો કે ડેલ્ટા E = R into 1/ni² minus 1/nf² into z². ક્લિયર છે બેટા? તો સેમ વેમાં હવે આપણે વાત કરવાની છે ફ્રીક્વન્સી ડ્યુરિંગ ધ ટ્રાન્ઝિશન ઓર વેવલેન્થ ડ્યુરિંગ ધ ટ્રાન્ઝિશન. કેટલી ફ્રીક્વન્સીના રેડિયેશન એબ્ઝોર્બ કરે છે કે પછી ઇમિટ કરે છે? વેવલેન્થ એબ્ઝોર્બ કરે છે કે ઇમિટ કરે છે તેની આપણે વાત કરવાની છે. સો ફોર્મ્યુલા હમણાં જોઈએ પ્રમાણે બેટા કે ડેલ્ટા E will be R 1/ni² minus 1/nf² into z². ડેલ્ટા E એન્ડ ફ્રીક્વન્સી નો રિલેશન આપણે જાણીએ છીએ. ડેલ્ટા E is equal to h R 1/ni² minus 1/nf² into z². So mu ને સબ્જેક્ટ કરીએ ફ્રીક્વન્સી is equal to R/h 1/ni² minus 1/nf² into z². So frequency will be R. ચલો R ની વેલ્યુ શું છે? 2.18 10 to minus 18. H 6.626 10 to minus 34. 1/ni² minus 1/nf² into z². So frequency mu will be, ચલો કેલ્ક્યુલેટર થી ચેક કરો બેટા. 2.18 divided by 6.626. 2.18 divided by 626. So answer will be 0.329 into 10 to, ચલો -34 છે ઉપર જશે તો +34 થશે. એમાંથી 18 માઇનસ કરશું તો આન્સર will be 60. 1/ni² minus 1/nf² into z². So final formula mu will be 3.29 10 to 50. 1/ni² minus 1/nf² into z². ચલો આ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવા માટેનો ફોર્મ્યુલા થઈ ગયો બેટા. નાઉ કમ ટુ ધ વેવલેન્થ. ચલો વેવલેન્થ કેલ્ક્યુલેટ કરવી છે. ફોર્મ્યુલા અહીંયા આપણે જો ફ્રીક્વન્સીનો mu is equal to 3.29 10 to power 15. 1/ni² minus 1/nf² into z². બટ ફ્રીક્વન્સી અને વેવલેન્થ વચ્ચે રિલેશન તમને જાણો છો. mu will be c by lambda. 3.29 10 to 15 1/ni² minus 1/nf² into z². So 1/lambda will be 3.29 into 10 to 15 divided by c. C is velocity of light. જેનો ફોર્મ વેલ્યુ છે 3 into 10 to 8. 1/ni² 1/nf² into
z². So 1 upon lambda will be, ચલો 3.29 divided by 3. So answer is 1.096 into the 10 raised to power. ચલો નીચે કેટલા છે બેટા? પ્લસ 8, ઉપર જશે તો શું થશે? માઈનસ 8. So answer will be 10 raised to 7. 1 upon ni² minus 1 upon nf² into z². યુનિટ શું હશે બેટા આનો? મીટર ઇન્વર્સ. જો 1 upon lambda inverse of wavelength is also known as, શું કહેવાય? ઇન્વર્સ ઓફ લેમ્બડા અથવા તો વેવલેન્થ નો ઇન્વર્સ, એને શું કહીએ છીએ આપણે? વેવ નંબર. યસ, શું કહીએ છીએ? વેવ નંબર. nu cut is equal to 1 upon lambda 1.96 10 raised to 7 1 upon ni² minus 1 upon nf² into z². ચલો આ થઈ ગયો સેકન્ડ ફોર્મ્યુલા. સો અહીંયા આપણે ટોટલ ટ્રાન્ઝિશન હીટ એબ્ઝોર્બ ઓફ રિલીઝ ડ્યુરિંગ ધ ટ્રાન્ઝિશન એના ત્રણ ફોર્મ્યુલા છે આપણે જોયા. ડેલ્ટા E is equal to R 1 upon ni² minus 1 upon nf² into z². Frequency 3.29 into 10 raised to 15 1 upon ni² minus 1 upon nf² into z². Wavelength 1 upon lambda 1.096 10 raised to 7 1 upon ni² minus 1 upon nf² into z². ક્લિયર છે બેટા? સો આ વાત થઈ ગઈ તમારી બોહર મોડલના ટોટલી જેટલા પણ ન્યુમેરિકલ્સ ને રિલેટેડ ફોર્મ્યુલા હતા એ બધાની વાત. સ્કૂલ એક્ઝામ ની અંદર explain Bohr model or explain the postulate of Bohr model, તો 6 પોઈન્ટ જે આપણે પહેલા કીધા એ આવડવા જોઈએ. બાકી ન્યુમેરિકલ્સ છે આના બહુ બધા છે, ટેક્સ્ટ બુક ની અંદર આપેલા છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ડિસ્કસ કરવાના છે, આ સમજવાનું છે, પણ એના માટે બધા જ ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ. સો આજના દિવસના નોટ્સ કરી બધા ફોર્મ્યુલા તૈયાર રાખજો. આવતીકાલે આપણે આના ન્યુમેરિકલ સોલ્વ કરશું. ઓકે બેટા?